આ બીજી કક્ષા. એમાંથી પોતાના ચૈતન્યને ઉર્ધ્વગામી બનાવતો સાધક આપણા સદગુરુ ત્રીજી કક્ષા આપે. મધરાતે જાગો વીરા અમર વેરાયાવી જીકર કરો તો મુનિવર રહે માત બાઈ સાહેબ સુરાખો જીકર જીકર વિના જીવડાન પામે મુનિવર રહે માત ત્રીજી કક્ષા. પૂજાનું માતમ જેણે જાણી લીધું, સહજ રીતે પરમાત્મા સદગુરુ એની ચેતનાને ત્રીજી કક્ષામાં લઈ જાય છે. આ છે ત્રીજી કક્ષા સાધકની. નીચેથી આરતીમાંથી પૂજામાંથી આ ત્રીજી કક્ષા. પછી એ સાધક નીચે ચડતો આરતીનો ઇનકાર નથી કરતો, પણ આરતીવાળા સાધકને પૂજાની ખબર નથી અને પૂજાવાળા સાધકને આ મધરાત્યાના મર્મની ખબર નથી. પણ આરતીવાળો સાધક એની ચેતનાને જગાડી શકે, સદગુરુની કૃપા થાય તો પૂજાની ચેતનામાં જતો રહે. પૂજા એની માણતે 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 ભગવાન પ્રસાદ કોઈ નાની ઘટના છે? કેવી અશિસ્ત આપણે આચરી મૂકી મારા પ્રભુ, જરાક તો વિચાર કરો. હાથે કરીને વંજામાં ખિસ્સામાં મોતી ભર્યા છે. કોઈ અજાણ્યા માણસે ખિસ્સામાં મોતી ભરે, અંધારું ઘોર છે, ખિસ્સામાં શું છે ખબર નહીં, વેમ પડે તો ડાળિયા કાકરા લાગે છે, મને આડા આવે છે, અંધારામાં ફેંકતો જાય ફેંકતો જાય ફેંકતો જાય ફેંકતો જાય. જ્યાં અજવાળું આવ્યું મ્યુનિસિપાલિટીનું બત્તીનું ફેંક્યું, જોયું ઝળકતા, અરે મેં આટલા બધા મોતી ફેંકી દીધા. ભગવાન એ તમે પોતે છો. બીજી કક્ષાનું ચૈતન્ય જાગે તો એ સાધક પૂજાનો ઇનકાર નથી કરતો, પણ એનાથી ઉપર સાધક બને. મધરાતે જાગે, પોતાની સાથે વસે. તમે પોતાની સાથે છો ખરા? વિપિનભાઈ એન્જિનિયર સાહેબ છે, વિનોદભાઈ જતા રહ્યા, વિનોદભાઈ એન્જિનિયર હા છે. તમે પોતાની સાથે છો? તમે પોતાની સાથે હમણાં છો? લાલજીભાઈ સાહેબ ક્યાં છો હમણાં? મધરાતનો સમય પોતાની સાથે જીવવાનો સમય છે. મધરાત તાણી તુસીને ગમે તેમ કરીને પોતાને અંદર લઈ આવો. મધરાતે રાત્રે 12 વાગે ગમે તેમ કરીને અભ્યાસ કરો, કોશિશ કરો અને માથું પછાડો, ખારા થઈ જાઓ. અરે ગાળ બોલો, ઉઘાડી ગાળ કેટલાને બોલતા આવડે? એક 10,000 રૂપિયા ઇનામ. માથું પછાડો. એ ગુરુદેવ હું ક્યાં છું એમ રોજ ચીસ પાડો. ગુરુદેવને રોજ ફરિયાદ કરો, ગુરુદેવ હું ક્યાં છું, ગુરુદેવ હું ક્યાં છું. ગુરુદેવ સાંભળશે, હંકેલાઈને તમને તમારામાં લઈ આવશે. મધરાતનો સમય પોતે પોતામાં વસવાનો સમય છે. એ અભ્યાસનો સમય છે, અંદર ઉતરવાનો સમય. જ્યાં આ થયું તો હંમેશને માટે મધરાત પ્રાપ્ત થઈ ગઈ. સદગુરુ કોઈ સાંકડા અર્થમાં કોઈ વાત લેતા નથી. અનંત બ્રહ્માંડનો માલિક. આવા ટૂંકા શબ્દો એને માટે હોય નહીં. મધરાત એટલે 12 ને 1નો સમય, એ ભૌતિક રીતે સાચું, પણ મધરાત એટલે પોતાનામાં સમાવાની ઘટના. હું મારામાં સમાઈશ, મારા વિચારો, મારી કલ્પનાઓ, સ્મૃતિઓ, જે કંઈ કચરકૂટ છે બધું ઓલવાઈને બળીને ભસ્મ થઈ જાય અને માત્ર રાખ અંદર રહે, રાખમાં હું સમાઈ જાઉં. અગર શોક હે મિલને કા તો હરદમ લવ લગાતા, અગર
सो कहे मिलने का तो हरदम लव लगाता जा, जलाकर खुद नुमाई को भस्म तन पे लगाता जा, जलाकर खुद नुमाई को भस्म तन पे लगाता जा. મહાત્મા મનસૂર આપણે હાલ્યા હતા. બાર વાગ્યાની વેળા આ છે, પોતાને બાળી રાખ થઈ જવાની. ભગવાન સદગુરુએ કહેલી મધરાતની વાત કોઈ નાની સૂની વાત નથી. પોતાને બાળતા શીખવું. રોજ થોડા 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 માથું પછાડો, ગમે તે કરો, ગાંઠ પછાડો, જે કરવું એ કરો, એકલા, કોઈ દેખી ન જાય, પણ અંદર બળો. ગાંઠ પછાડો એટલે શું? કોઈ ખરાબ શબ્દ છે? આપણા શરીરમાં નથી. તમને શરમ શેની આવે છે? મોજ આવી ગઈ. આ દીકરો, જુવાન દીકરો નાનકડો બેઠો છે બાજુમાં. શાબાશ. શું નામ બેટા? શું કે છે? વોટ અ નેમ! સોહમ 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 સોહમ. શ્રી શ્રી રવિશંકરજીનો મંત્ર. સોહમ 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 સોહમ. ગમે તેમ કરીને રાખ થાવ. રોજ ધ્યાન અભ્યાસ કરો, માળા પછી લેજો, રાખ થવાનું શીખી જાઓ. રાત્રે 12 વાગે રાખ થતાં આવડ્યું, એ જીવનું એ જ પળે કામ થઈ ગયું. એને માળા નહીં ફેરવી પડે, રાખ થઈ જાઓ. પોતે પોતામાં ભળ્યો જેમ પાલો પાણીમાં. પ્રીતમ જાણવું હતું તે જાણ્યું, અબર નથી જાણવું કાંઈ. પોતે પોતામાં ભળ્યો જેમ પાલો પાણીમાં. અંદરથી રાતનો 12 વાગે બળેલો માણસ આ પ્રીતમ કહ્યું એ અવસ્થાનો અનુભવ કરે કે મેં બધું જાણી લીધું, જાણ્યા જેવું બાકી રહ્યું નહીં. શું? તો ઝાકળનું પાણીનું ટીપું કોઈ તળાવમાં, સરોવરમાં, દરિયામાં પડે અને પાણીમાં પાણી ભળી જાય અને ગોત્યું જડે નહીં, નોખું દેખાય નહીં. એમ હું મારા સદગુરુમાં, પરમાત્મામાં ભળી ગયો. હવે નોખું હું છું જ નહીં. આ મેં જાણી લીધું. ભગવાન આ છે 4થી કક્ષા. મધરાત ટળીને એનાથી ઉપર જે કોઈ જાય, સદગુરુનું સાહસિક વચન સાંભળો. સદગુરુનું સાહસિક એ કેને કહ્યું? જે 4થી કક્ષામાં ગયો એને પચે એને કહ્યું. જરા પારા જેવું વચન છે આ. તું હી ગોર તું હી નર, તું હી રે વિનાશી, શુદ્ધો શુદ્ધો જ્ઞાન વિચારી હો સ્વામીજી. તું હી ગોર તું હી નર તું હી રે વિનાશી, શોધો શોધો જ્ઞાન વિચારી હો સ્વામીજી. રાજા આવ્યા જગમાં અનંત વધાવ્યા, ચાંદરણા હુઆ હો સ્વામીજી. તો જળ ચાંદરણા હુઆ હો સ્વામીજી. કોના વચન છે? સદગુરુના. કઈ કક્ષા? 4થી. પૂજાથી છૂટ્યો જાય ખરો, પ્રસાદ લે, પૂરેપૂરો ઓળવાઈ જાય પૂજાની અંદર, પણ ન જાય તો એને કોઈ જરૂર નહીં. 4થી કક્ષા મળી ગઈ. આપણા સદગુરુએ કશું જ છોડ્યું નથી, કોઈ વાત બાકી નથી. તમામ શાસ્ત્રનો અર્ક આ નાની નાની પુસ્તિકાઓમાં છે. રંગ રંગાવો દિલમાં કાહે ફરો વનવાસ. આ સાહસિક વચન છે. આમ કહેવું કોઈ સાંભળનારને, કોઈ સાધકને, કોઈ ધર્મી પુરુષને આમ કહેવું, રંગ રંગાવો દિલમાં કાહે ફરો વનવાસ, ઘટમાં તીર્થ શોધીએ તો પિયુજી તેરે પાસ. હા, આ સાહસિક વચન છે. કોઈ પૂછી બેસે
કે તમે ફરવાની ના કહો છો, તીર્થયાત્રાએ મજા જો ને આમ ન કરજો, અમારે કરવું શું? એવો અજડ માણસ હામો મળી જાય એને આ ન કહેવાય. ત્રીજી કક્ષા જે પાસ થઈ ગયો, પૂજાની કક્ષામાં પ્રવેશી ગયો, એ બધું સમજી શકે એવું મન એનું નિર્મળ થઈ જાય. ત્રીજી કક્ષા, હાજી આપણા સતપંથી ભાઈઓમાં આ છે ચારે ચાર. જેને જે પચે એ પ્રસાદ સદગુરુએ આપ્યો છે. કોઈને પગે લગાય જ નહીં, કશી જરૂર નથી, ભગવાન સિવાય કોઈને નમાય જ નહીં. બિલકુલ સાચી વાત છે. આપણા સમાજમાં એવું માનનારા છે, એ ખોટા છે એમ ન માનશો, પણ એની અનુભૂતિ ખોટી છે. કોકનું કયું સાંભળ્યું છે અને પોતાને કશો અનુભવ નથી. આપણા સમાજમાં છે એવા કે કેને પગે ન લગાય, ગમે એવા સંત હાલે આવે, ગમે એને પગે ન લગાય. બિલકુલ સાચી વાત, પણ એ ઉધારી વાણી બોલે છે, એને ખબર નથી. તથ્ય શું તપાસીએ. ભગવાન કોઈ ખોવાઈ ગયેલી વસ્તુ ખોવાઈ ગઈ છે માટે જડતી નથી. કોઈ ખોવાઈ ગયેલી વસ્તુ ખોવાઈ ગઈ છે માટે જડતી નથી. તેથી ફાંફા ચડે, એક જણ, બે જણ, ત્રણ જણ, ચાર જણ, ભાઈ વસ્તુ જો ગોતજો, આટલામાં ક્યાંક પડી છે. તો જે ઉપાયથી જડે એ ઉપાય માણસ અજમાવે. એમ ધર્મશાસ્ત્રમાં, સાધના શાસ્ત્રમાં, ભક્તિ શાસ્ત્રમાં, જ્ઞાન શાસ્ત્રમાં, યોગ શાસ્ત્રમાં આ બધી જુદી જુદી શોધો છે. પરમાત્માને શોધવાની જુદી જુદી શોધો. હા, યોગ શાસ્ત્ર એક શોધ, ભક્તિ શાસ્ત્ર બીજી શોધ, જ્ઞાન શાસ્ત્ર ત્રીજી શોધ, પૂજા શાસ્ત્ર પાંચમી શોધ. આ બધી શોધો છે. જુદી જુદી રીતે એક જ વસ્તુને બધાએ ગોતે, એ વસ્તુનું નામ છે ભગવાન, પરમાત્મા. એમ આઈ રાઈટ સર? એમ આઈ રાઈટ? હુ સ્પીક રાઈટ? છે ને એવું? હા, તેથી એવું કોઈ બોલે કે નહીં ગમે તેને પગે નહીં લાગવાનું, સાવ સાચી વાત. પણ એમ કહેનારા માણસ ઉધારું વચન બોલે છે, એને કશી ખબર નથી. એને અનુભૂતિ હોય, વાત સાચી છે, મારો અંતરાત્મા, મારું શરીર એને નમશે કે જે પરમ જ્ઞાનને પ્રાપ્ત છે. પરમ જ્ઞાનને પ્રાપ્ત છે એવો પુરુષ શોધતા શોધતા રખડવું પડે એવી જિજ્ઞાસા જાગે તો ગોતતા ગોતતા કોક દી સાચે સાચો એવો પરમ જ્ઞાન પ્રાપ્ત પુરુષ મળે. પણ શોધે તો ન, શોધે તો. તેથી ગમે ત્યાં પગે લાગવું પડે. એમ આઈ રાઈટ સર? આર યુ એગ્રી વિથ મી? એમ છે ને? હા, આપણા જીવનની ભૂલ આ રીતે જીવનમાં પ્રવેશી જાય. કોઈનું ઉધારું જ્ઞાન આપણે ઉચ્ચાર્યા કરીએ, ભગવાન કાંઈ મળે નહીં. તેથી સદગુરુને શરણે જવું, એના વચનને અધીન રહેવું. સદગુરુને શરણે જઈ, જેને સદગુરુ માન્યા, હું ફરી કહું જરા ભાર દઈને, જેને સદગુરુ માન્યા એને શરણે જાઓ, બીજે ક્યાંય નહીં. એના વચન સદગુરુ નથી તો એના કોઈક વચન છે આજે હાથમાં, એ વચન ઉતરો, એ વચનમાં મરમમાં ઉતરો, એના અક્ષરોના દેહને ફીંદી નાખો. એમાં મરમ દાટેલો છે, એ મરમને પીઓ, મરમને પીઓ. મરમને પીવાનું કોઈ સદગુરુ શીખવ્યો નહીં. આ કચાશ રહી ગઈ દીક્ષામાં, આ કચાશ છે. મરમને પીવાનું ન શીખવ્યું. દૂધ પીએ છીએ આપણે, ગાય કે ભેં પીતા નથી. કોઈ એવું માણસ મળે? એમ મંત્ર છે, અક્ષર છે, એ ગાય છે, ભેંસ છે. મંત્ર અક્ષર છે, ભાષા છે, શબ્દ છે, ગાય ભેંસ છે. એમાં દૂધ છે, પરમાત્માનો અર્ક, એનું કોઈક સ્વરૂપ છૂપું 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 છૂપું, કોઈ ભક્તિ, કોઈ જ્ઞાનના સ્વરૂપમાં. એ ઉપરનું કવચ તૂટે, અંદર તો હોય અનંતનો ખજાનો છે. આ યુક્તિ કોઈ શીખવતું નથી, સદગુરુ શીખવે. આ યુક્તિ સદગુરુ શીખવે. ભગવાન શોધવું તો જાતે જ પડશે. ગુરુ કર્યા, દીક્ષા લીધી, પણ એને બતાવેલે માર્ગે આપણે જાતે ચાલવું પડે, શોધવું જાતે પડે. માથું પછાડો, પોતાનું લોહી નીકળવા દો, વેદના વેઠો અંદર, મને કાંઈ મળ્યો નહીં, અંદરથી તડફડો,
ખાઓ પીઓ મજા કરો, પણ આ એક ક્ષેત્ર એવું રાખો અંદર તડફડાટ જાગે. આહા હા, મને કાંઈ મળ્યું નહીં. એકલા એકલા અંદર રૂવો, એકલા એકલા. અને એ રુદન એવું માત્ર પ્રભુ સાંભળે, તમારો સદગુરુ સાંભળે, બીજું કોઈ નહીં. અંદર રૂવો એકલા ખૂણામાં પડ્યા. એક દિવસ આ તડફડાટની ચરમ સિવાય પહોંચશે અને એમ લાગે હવે તો મારા જીવનનું જે થાય તે મારો ભૂસકો. એ ઘડીએ પરમાત્મા આવીને હથેળી ધરે છે નીચે, બેટા ગભરાતું નહીં, આઈ એમ હિયર. હાજી, આ મારી કોરી કલ્પના નથી, ના. સદગુરુ જીવને મોક્ષ છે ને અવરથી મોક્ષ ન હોય. અવર એટલે કોણ? ગાળ નથી દીધી. જ્યાં ત્યાં અથડાતા ફરીએ, જેને સદગુરુ માન્યા. દાસી જીવનની ઘટના. 6 ગુરુ કરી ચૂકેલો એ હરિજનનો દીકરો, અભણ જેવો, ક્યાંયથી સંતોષ ન થયો, અંદર તડફડાટ પાપી ગયો. પોતાને કૂટે, છાનો માનો ઘરના ખૂણામાં બેસીને આમ. શેને માટે? મને માર્ગ નથી મળતો. અંદર તડફડાટ, આમ કૂટે માથું. કોઈ નોકરી મળે, એ નોકરી ન મળી એ અંદર કૂટે માથું. પૈસા ન મળે માથું કૂટે. પણ આવડો એ નામ શું કહ્યું? જીવન. એ માથું આમ કૂટે, મને ભગવાન ન મળ્યા, મને માર્ગ ન મળ્યો, માથું કૂટે. 6 ગુરુ કર્યા, ફેલ, માર્ગ મળ્યો નહીં. કોકે કહ્યું હવે ચકાસીને ગુરુ કર. જો લ્યા આંધળો થઈને ગુરુ કરતો પાહે ફરમાં. આ વાત એને બેસી ગઈ. હવે ગુરુની હું પરીક્ષા લઉં. એ પરીક્ષામાં મેં જેને ગુરુ કરવા ધાર્યા એ ગુરુ પાસ થાય તો એની પાસે દીક્ષા, નહીં તો ગોળ્યો. હવે આ જિંદગી ગઈ. આવા સંકલ્પથી કોઈકે કહ્યું કે ફલાણા ગામમાં ભીમ સાહેબ બસે છે, પરમ જ્ઞાની સદગુરુ છે, તું એને શરણે જા. પણ મનમાં સંકલ્પ આવી ગયો કે હવે તો પરીક્ષા કર્યા સિવાય ગુરુ દીક્ષા લેવી જ નથી, ગમે એ થાય, ન દેવી હોય તો કાંઈ નહીં. આવો બેપરવાહ થઈ અને આ જ્ઞાની સદગુરુને શરણે ગયો. સારું ઘર, ખેતીવાડી, ઢોર ડાંખર, માણસો, કંઈક કામ પથારો ચાલ્યા કરે. એમાં એને ઘરે નોકરી મંડાવી ભીમને ત્યાં પરીક્ષા કરવા. ગુરુને રોજ જુએ, મળે, વાતો કરે, પગે લાગે, પણ ઊંચા મનથી હખર લગાડવા. પણ ગુરુની પરીક્ષા કરવી છે. લોકો આ ડોહો ફરે, આ ભીમ એને જ્ઞાની કહે છે, મને તો કંઈ મારા જેવા જ લાગે છે. દુઃખ જ આ છે. દીક્ષા લ્યો, એ માણસ જેવું માણસ હોય ને પછી હરખામણી કરો તો મારા જેવા જ લાગે છે, મારા જેવા ડુગડા પહેરે, મારા જેમ હાલે ચાલે, મારા જેમ જ ખાઈ પીએ, મારા મહિનામાં નોખું શું છે? એમ ભીમને આ પીડા થઈ, આ તો મારા જેવા જ લાગે છે. એમાં દરેક આવા જ્ઞાની સદગુરુ જેને પ્રજા કોઈ જાણી ગયો, એ લોકો એ જીવતા સદગુરુની તિથિ ઉજવે. તો એ સદગુરુની તિથિ આવે ચૈત્ર સુદ નોમ. આસપાસના ગામડાઓમાં એ દિવસે ભીમ ગુરુની તિથિ ઉજવાય. ચૈત્ર સુદ નોમની ગામના લોકો ભેગા થાય, ઉત્સવ ઉજવે, ગુરુજીના નામની પરબડી મંડાય, ભેગા થઈને ગીત ભજન કરે, ભેગા થઈને જમે. ગુરુના નામનો આખો દિવસ ઉત્સવ ચાલે, રાત ચાલે, રાત આખી જાગે, ગુરુના નામનું જાગરણ કરે. 8-9 ગામમાં આ ગુરુ ભીમના નામના ઉત્સવ ઉજવાય. એને ખબર પડી મહિના પહેલાં હોળીનો દિવસ આવ્યો. કઈ હોળી? નોમથી આગલી ફાગણ મહિનાની હોળી. ગુરુના એની ઘોડારમાંથી ઘોડો છોડી રાતનો 8 વાગે ભીમ ચડ્યો, અરે આ જીવન ચડ્યો ઘોડે, છાનો માનો નીકળી ગયો. એક ગામમાં જઈને ગામ લોકોને કહ્યું કે હું ભીમ ગુરુને ત્યાંથી આવું છું, મારું નામ ફલાણું, મને એને સંદેશો આપવા મોકલ્યો છે કે આવતી ચૈત્ર સુદ નોમના ગુરુનો ઉત્સવ ઉજવો, તમારે ત્યાં ગુરુ ભીમ પધારશે રાતના 9 વાગે. અરે આ લોકો રાજી થઈ. ગુરુ પોતે આવવાના છે. 8-10 ગામમાં ગુરુ કેટલે જાય? 8-10 ગામમાં ગુરુ કેટલેક જાય? એટલે ગુરુજીએ પોતે નક્કી કરેલું, આ વર્ષે આ ગામમાં, આ વર્ષે આ ગામમાં આપણે ગુરુજીનો ઉત્સવ ઉજવીએ. ને અમારા ગુરુદેવ રામદાસ બાપુની તિથિ હતી હમણાં રામપુરા કંપામાં. એ રીતે તો એક ગામમાં જઈને કહી આવ્યો કે આવતી તિથિએ તમારે ત્યાં ગુરુ મહારાજ આવશે. લોકો રાજી થઈ. મને સમાચાર દેવા મોકલ્યો છે, ખાસ આ ઘોડો જુએ એનો છે.
લોકો સમજી ગયા, લોકો ભરોસો પાત્ર છે છોકરો. બીજા ગામ, ત્રીજા ગામ, 8-9 ગામમાં બધે એક જ દિવસનું નોતરું દઈ આવ્યો કે ગુરુજી તમારે તે રાતના 9 વાગે આવશે. એક ગુરુ 9 ગામ રાત્રે 9 વાગે આ થાય કેમ? હવે ખબર પડશે ગુરુની. રાતનો આવીને છાનોમાનો સૂઈ ગયો. 1 દી 2 દી 3 દી 4 કરતા ખરેખર ચૈત્ર સુદ નોમ રામનવમી આવી. રાતના 9 વાગે પાછો ઘોડો છોડ્યો. 8 વાગે ઘોડો છોડી ઘોડે ચડીને પહેલા ગામમાં ગયો. ગામના ચોકમાં ચોરામાં હવ માણસ ભેગું થયેલું, ભજન સત્સંગ થાય છે, આસન મંડાઈ ગયેલા અને આ મોટા આસન ઉપર ગુરુ મહારાજ પોતે બિરાજેલા. ઓહો, મારાથી પહેલાં ગુરુ મહારાજ આવી ગયા, પણ હંતાઈને છેટેથી નમસ્કાર કરી એને તો ખાતરી કરવી હતી. બીજે ગામ ગયો, અડધો કલાકનો પંથ કાપીને બીજા ગામમાં એ જ રીત, એ જ ચાલે, ધમાલ ઉત્સવ ઉજવાય અને એ જ ગુરુ મહારાજ પાછા અમે આસન ઉપર બેઠા. ઓ આ શું કહેવાય, મારાથી મોર થઈ ગયા. ત્રીજા ગામમાં, ચોથા ગામમાં, પાંચમા ગામમાં સવારના 4 વાગ્યા સુધી તપાસ કરી, બધે ગુરુ બેઠેલા. એક જ માણસ બધે જ ચક્કર ખાઈ ગયો જીવન, થાક્યો પાક્યો. સવારનો 4 વાગે ઘરે આવી, છાનોવાનો ઘોડારમાં ઘોડો બાંધી આંગણામાં નીકળે તો આંગણામાં ગુરુ ફરતા હતા. ભીમ સાહેબ, બેટા ફરી આવ્યો બધે? એટલે આ તો ભગવાન સદગુરુ કોને કહેવાય? બધે જ હોય, દેહથી અને દેહ વિહીન. અહીંયા છે આપણા સદગુરુ, અહીંયા છે. આપણી કઠણાઈ કહેવાય, દેખતા નથી, અનુભવી શકીએ ખરા. કેમ લાગે ભગવાન? કોઈ રૂડું માણસ હાકલ કરે, કોઈ રૂડું માણસ હાકલ કરે આવજો સત્સંગ છે, એ સદગુરુ નહીં? કોઈ રૂડું માણસ હાકલ કરે આવજો પૂજા છે, સદગુરુ નહીં? કેમ લાગે છે? મારે ઘરે ગુરુ આવવાના છે, તમે બધા આવજો, ઉત્સવ ઉજવશું, ગુરુજીની પૂજા કરશું, એ સદગુરુ નહીં? કળયુગમાં સદગુરુ આમ જ હોય, એ યુગ જતા રહ્યા. તેથી મનને ઠેરવવા માટે આપણા સદગુરુએ આ 3-4 યુક્તિઓ આપી. પાકતા 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 તુહી ગોર તુહી નર, એ અવસ્થાએ જ્યારે પહોંચાય, પોતાના દેહને, તનને, મનને પકવતા પકવતા પહોંચાય, તો ચોથી અવસ્થા સદગુરુ કહે છે કે બેટા રખડવાનું બંધ કર, તું પોતે જ ગોર એટલે ગુરુ છો તારો, તને કોઈ ગુરુની જરૂર નથી, એવો પાકી ગયો તું. તુહી નર, તું પોતે પરમાત્મા જાણી લે જરાક, સહેજ એક ડગલું પર તું ગુરુ છો એ હું તને કહું છું. આપણા સદગુરુ કહે છે આવું સાહસિક વચન. હા, આપણા સદગુરુ કહે છે તું ગુરુ છો એ હું તને કહું છું, બીજું તારે શું કરવાનું? હવે એક ડગલું ભર, તું પરમાત્મા છો. આટલેથી નહીં પતે. દેહ છોડીશ તો દેહ છૂટી જશે, કારણ તો દેહ તો પંચભૂતનો છે, એનો નાશ થઈ જશે. પણ તારામાં અમર તત્વ તું પોતે છો, એનો કદી નાશ નથી થતો, એ જ પરમાત્મા છે. આવી અનુભૂતિ આ જ શરીરથી સદગુરુ અનુભૂતિ કરાવી આપે, એ આપણા સદગુરુ. આવા વચન, આ સાહસિક વચન છે. હા, હિંમત જોઈએ આ કહેવાની, જે વાત બાઇબલ કહી શક્યો નથી. માત્ર વેદનો ઉચ્ચાર, માત્ર વેદનો સાહસ છે આ. અહમ બ્રહ્માસ્મિ એમ વેદ કહી શક્યા. આ ચોથી અવસ્થાને પ્રાપ્ત જે થયા, ચોથી અવસ્થાને જે પ્રાપ્ત થયા, એ બધા જ જ્ઞાની પુરુષો એકદમ મોટા સ્વરે કહી શક્યા, હું બ્રહ્મ છું, હું આત્મા છું, અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ કહી શક્યા. ચોથી અવસ્થા. કોઈ એવી વસ્તુ દુનિયામાં મોંઘી છે, સોનું મોંઘું, એનાથી કે છે પ્લેટિનમ મોંઘું, એનાથી યુરેનિયમ મોંઘું. કેમ ભાઈ મોંઘા? એની ઉપયોગિતા કશીક એવી છે, એનામાં કશોક એવો ગુણ છે કે ગુણ જ્યાં ત્યાં મળતો નથી, એ ગુણથી એ મોંઘા છે. ભગવાન તો મનુષ્યના જીવનમાં સર્વથી મોંઘું કોણ હોય ભલા? હુંનું કાંઈ નહીં, પ્લેટિનમ કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, કાંઈ આખી પૃથ્વી કાંઈ નહીં, સૃષ્ટિ કાંઈ નહીં, સદગુરુ સૌથી મોંઘા છે. હા ભગવાન, તમે વિચારો તો ખરા, આંખમાં આંસુ આવી જશે. સદગુરુ એટલે શું?
સાક્ષાત પરમાત્મા દેહ ધારણ કરીને આપણે માટે આવે માર્ગ બતાવવા, અને માર્ગ બતાવીને જતા રહે પછી ખબર પડે તો પરમાત્મા હતા. એ વખતે સાદા સાદા લાગે, આપણી જેમ જ કપડાં પહેરે, આપણી જેમ જ ખાય પીએ, વાતો કરે, આમ કરે તેમ કરે. એના ચરિત્રને, એના શરીરને બાદ કરીને અંદર ઝાંકી શકાય, અંદર ઉતરી શકાય તો જણાશે ઓહો હો, અનંત વિશ્વ એ નાનકડા દેહમાં હતું. 5-6 ફૂટની કાયા, અનંત વિશ્વ. તમે ન માનો, એક અનુભવ કહું, ન માનો આપની મરજી. નથુરામ બાપા હયાત હતા. કાનજી બાપા અમારા સંબંધે ભાઈ થાય. મારે ને એમને ખૂબ સારી બનતી અંતરનો સંબંધ, અંતરથી આગળ સંબંધ. એના જીવનની ગુપ્તમાં ગુપ્ત વાત બને કે એના જીવનસાથીને ન કે એ વાત મને કે. વાત કે એટલે પેલું વચન કે આ વાત તારે કોઈને કહેવી નહીં. મેં કહ્યું કબૂલ. હું તને કહું છું એ વાત તારે કોઈને નહીં કહેવી. કબૂલ, કદી ના કહું, પણ ભેગું આમ વચન દો, તમે નહીં હો ત્યારે બધે કહીશ. એવા જ હતા ને, તમે નહીં હો ત્યારે બધે કહેતો ફરીશ. ના મેં કહ્યું એ નહીં થાય, અને મને મનાઈ કરવી હોય તો આવજો કહેવા, આ કહેતો નહીં એમ. એ સદગુરુની વાત. એનો દીકરો વડાલી કંપા મારે, કાનજી બાપો મોડા મોડા દીકરાને ઘરે જાય. રાતના 11 વાગે, 10 વાગે, 12 વાગે ઉઠીને નથુરામ બાપા, અને એને ઊંઘ કેવી, જાગતા જ હોય. બાપા તો કે હા. પોતાની ઘરને જાંપે મઢુલી, આ બાજુથી બારણું ખુલે, ઓણી બાજુથી ખુલે, આ બાજુથી બારણું ઠેલી કાનજી બાપો અંદર પ્રવેશા. રાતનો 12 વાગ્યાનો સમય. બાપો તો બધાને મોટા નામે બોલાય. મુખી આવી ગયા? હા બાપા. બે જરા મોજમાં આવી ગયા. બત્તી કરી, અજવાળું થયું. મુખી? બાપો પૂછે છે. હિમાલય જોયો છે? ના બાપા, હિમાલય નથી જોયો. જોવો છે? બતાવો તો જોઉં. અમે ભીતમાં, અમે આ બાજુ બેસતા દક્ષિણા દીકોટ, અમે ભીત હતી, એમાં બારી નહોતી. અમે ભીતમાં જુઓ, ભીતમાં જુએ તો હિમાલય દેખાય. જોવો છે? તો કે હા. હાલો મારી આંગળી ચાલો. નથુ બાપાની આંગળી પકડી. શી ખબર કઈ રીતે પ્રવેશ કરી ગયા. કાનજી બાપા કે આજે મને ખબર નથી, હું આખો હિમાલય ફરીને આવ્યો. આજે મને ખબર છે હિમાલય શું છે. 4 વાગે પાછા આવ્યા. ઘડિયાળમાં જોયું તો 4 વાગતા હતા. ટાઢે થથરી ગયા હતા. પાછા આવીને પાછો હતો એ જ ખુરશી મને બેસાડીને કે મુખી શું જોયું? ભગવાન, દાઢી, મહારાજ, લધાભાઈ, આ સદગુરુ છે? હા. એની, અરે ભગવાનનો મહિમા કાંઈ નહીં, સદગુરુ ઈ છે. સદગુરુ ઈ છે, ભગવાનનો મહિમા કાંઈ નહીં. રાજસ્થાનમાં 2 સ્ત્રી સંતો થઈ ગયા. દયાબાઈ ને સહજોબાઈ, સ્ત્રીના નામ. એના ગુરુદેવ ચરણદાસજી મહારાજ, કબીરપંથી સાધુ, પરમ જ્ઞાનને પ્રાપ્ત, સાદા સાદા જીવે. દયાબાઈ એની સેવા કરે. સહજોબાઈ અને દયાબાઈ બેની વચ્ચે 250-300 કિલોમીટરનું અંતર, એક ઉગમણા એક આથમણા, એટલા છેટા છેટા એના ગામને ઘર. દયાબાઈ 12મી નામ એકાધિક વખત એના ગુરુદેવને ઘેર જાય, દર્શન કરે, એની સેવા કરે. મનમાં ઈચ્છા કરે, ગુરુદેવ એકવાર મારે ઘેર પધારો, મારા પ્રભુ એકવાર મારે ઘેર પધારો, એકવાર મારે ઘેર પધારો, મારા ગુરુદેવ એકવાર મારે ઘેર. ગુરુદેવ ના તો કે નહીં, ભલે 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 ભલે, આવીશ 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 આવીશ. કાગળ પત્રનો જમાનો નહીં, ટેલિફોન તો હોય જ છે ના, ગામડું ગામ, કોઈ હથિયાર સાધન મળે નહીં. ખરેખર એક દિવસ ગુરુદેવને ઉમળકો આવ્યો. સહજોબાઈની તીવ્ર ઈચ્છાથી, મારા ગુરુદેવ, મારો આ જીવનનો અંત આવી જશે ત્યાં સુધી મારે ઘરે નહીં આવે, હું આવીને આવી કુંવારી મરી જઈશ. આવી તીવ્રતાથી હૃદયમાંથી પ્રાર્થના છૂટી. ગુરુદેવને સંશા થઈ, એક ટેલિપથી
ગુરુદેવ કે ચાલો સહજોબાઈને ઘેર. દયા તું ઘર હાચવજે, હું જાઉં છું એકલો. ભલે ગુરુદેવ. દયાને કે તું ભેગી હાલ તો તૈયાર, ના તો ભલે, જેમ કહો તેમ. ગુરુદેવ એકલા રવાના થયા. ગુરુદેવ આવે છે, સહજોબાઈ જાણી ગયા. રાજસ્થાનની રીત પ્રમાણે ઘર અને પછી આંગણું, પછી આપણે ડેલી કહીએ કચ્છમાં, રાજસ્થાનમાં કાંક શબ્દ માઠ કે એવો શબ્દ છે, ગુજરાતમાં માઠ શબ્દ કહેવાય. આંગણું, ઘરનું આંગણું કાપીને માઠ સુધી પહોંચાય. ગુરુદેવ આવે છે, સામે નજર પડે એ મારા ગુરુદેવ આવે. પૂજાની થાળી સજાવી, આરતી પ્રગટાવી, સહજોબાઈ ઊભા છે. ગુરુદેવ અંદર પગ મૂકે. પરમાત્માને તલવલાટ થયો. ઉગમણી દિશાએથી ગુરુદેવ પધારે છે. બારણું ખોલીને અંદર પગ મૂકે. આ બાજુથી પરમાત્મા પોતે આવે. સહજોબાઈ જોઈ ગયા, બે આવે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. હવે શું? ગુરુદેવ પ્રવેશ્યા. આ બાજુથી પરમાત્મા. સહજોબાઈએ પૂજાની થાળી ભગવાન પકડજો, મારા ગુરુદેવ આવે છે, એને હું પગે લાગી લઉં ત્યાં સુધી પકડી રાખો. માને એમ આવે? ના આવે, ન માનશો, તમારી મરજી. જરાક હસી નહીં લો તો આંખમાં આંસુ આવશે. હા પ્રભુ. ભગવાનનો મહિમા કહી શક્યા બધા જ જ્ઞાની પુરુષો, સંતો. ભગવાનનો મહિમા ઘણો ગવાયો. ભજન રચાયા, સ્તવન રચાયા, આરતીઓ થઈ, પૂજા થઈ, બધું થયું. આજ દિવસ સુધી સદગુરુનો મહિમા કોઈ કહી શક્યો નથી. આજ દિવસ સુધી, આજ દિવસ, હમણાં અવઘડી. સદગુરુ કોણ ખબર નહીં, ભગવાન કોણ એ હું કહું, મને એની ખબર છે. સદગુરુ ખબર નહીં. આજ દિવસ પર્યંત આ સમસ્યા પ્રાચીન કાળથી હાલી આવે. આજ દિવસ સુધી ઋષિમુનિઓ કોણ હતા, જ્ઞાન શું હતું, એની અંદર કેવી સંવેદના હતી, એ પરંપરા ઉતરતી ઉતરતી સાધુ પુરુષોમાં આવી. આપણા આદિ જગતગુરુ શંકરાચાર્ય આવ્યા, પછી કંઈક સાધુ સંતો, કબીર, મીરા, નાનક, કંઈક સંતો પધાર્યા. ભગવાન એ બધા સદગુરુ હતા. એના વિશે કદી કોઈ કહી ન શક્યું સદગુરુ એટલે શું. ભગવાનનો તો ઘણા ગીત ને ભજન છે ના, બધી પરિચય ભગવાનની જ છે. સદગુરુનું ક્યાં? કારણ કેનારા અટકી ગયા. સદગુરુનો મહિમા શું ખબર નહીં ભગવાન. એ તત્વ શું છે? માત્ર અનુભૂતિ થાય, મારા ગુરુ અનુભૂતિ થાય, ત્યાં અટકી જવાય. આગળ કશી ખબર નથી, એમાં ડૂબી જવાય. સદગુરુ ડૂબાડી દે અને ડૂબાડીને તારે તો સુદામા કે કયા સંતની જેમ ભગવાને કાઢ્યા તે દ્વારકામાં નીકળ્યા સીધા. સદગુરુ ડૂબાડે, ડૂબાડીને બહાર કાઢે ત્યારે સીધા પરમાત્માને દ્વારે. આખે આખી ઘટના જેને અનુભવ થયો એ ભગવાનને દ્વારે પહોંચી ગયેલો સાધક પોતાના સદગુરુ વિશે આજ દિવસ સુધી કદી એક અક્ષર કહી શક્યો નહીં. સદગુરુ કોણ? ભગવાન. આ ફોટો જેનો છે એ સદગુરુ હતા. આજ દિવસ સુધી કહી શક્યા નહીં કોણ આ કોણ હતા. ગપાટા હાલે. ભગવાન માણસ ભૂલો પડ્યો છે. અનેક રૂપોમાં વિચરતા પરમાત્માના વર્ણન, એની મૂર્તિઓ, એના ફોટા, એના ચરિત્ર, એના મંદિર, એના નામની શોભાયાત્રા, બધું મળે, પણ સદગુરુનું ચરિત્ર ક્યાંય નથી. નિરાળું. તમારામાંથી કોઈક જાગે સદગુરુના ચરિત્રને વર્ણવી શકો? આજ દિવસ સુધી નહીં. પોતાના ગુરુદેવ જ્યાંથી દીક્ષા મળી એના ચરિત્રને તપાસો, તમે એને શું કહી શકો? સદગુરુને શું કહી શકો? કોઈ શબ્દ જ નથી. ભગવાન હા, એક અગમ ઘટના, આવ્યા ને ગયા, ખબર ન પડી. સ્વામી પ્રકાશાનંદજી ગોદડિયા સ્વામી કહેવાતા, ગુજરાતમાં કર્ણાટકનો સાધુ. ગુજરાતમાં એને જીવંદગી ગુજારી, સાધુ વેશ, એક સંન્યાસી થઈ ગયો. નામ હતું સ્વામી પ્રકાશાનંદજી. એ કહે છે આ એને જે અનુભવ થયો કહે છે
એના ગુરુ કર્ણાટકમાં બેલગામના કલેક્ટર હતા, ચંદુલાલ દેસાઈ ગુજરાતી. કર્ણાટકમાં એ વખતે બ્રિટિશ વખતની વાત છે. કર્ણાટકના બેલગામના કલેક્ટર ચંદુલાલ દેસાઈ ગુજરાતી, એના પરમ જ્ઞાની પુરુષ જોયું કે આ જ્ઞાની પુરુષ છે, આ મને માર્ગ બતાવશે. એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી ગોદડીયો સ્વામી ગુજરાતમાં આવ્યો. કોઈ આશ્રમ બાશ્રમ મળે નહીં. એને કહ્યું, પોતાના ગુરુને સાક્ષાત દીઠા, મોટરમાં ફરતા, ઓફિસમાં કામ કરતા, સત્તા ચલાવતા, કાગળો ઉપર સહી કરતા, સાક્ષાત જોયા. તે છતાંય માની ગયો, પ્રભુ એ ગુરુદેવ ખરેખર તમે કોણ છો? ગોદડીયો સ્વામી એના ગુરુને એની સાધના કાળમાં પૂછે, ભગવાન હું તમને, ભગવાનને કોઈ પૂછે તો હું કંઈક કહું, પણ તમે કોણ છો મને કશી ખબર નથી, તમે કોણ છો? જીવન પર્યંત 58 કે 60 વર્ષ કે એવું કંઈ ઉંમર ભોગવી કે 62 વર્ષ, એ ગુરુદેવ વિદાય થઈ ગયા. એ શિષ્ય એકલો પડ્યો. એના જીવનની અનુભવની વાત એ કહે છે કે ભગવાન મને અનુભવ થાય છે, ગુરુદેવ તો એક હવા છે, એમાં રહીને જીવી શકાય, પણ તમે હવાને જાણી ન શકો. હવા જણાય છે, હમણાં જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ, બેઠા છીએ, જીવતા છીએ, ડાચું ભરાવી જુઓ. ગુરુદેવ એક હવા છે. આ સ્વામી પ્રકાશાનંદજી, એનો અનુભવ તમને માન્ય હોય ને હોય તમારી મરજી, તો કે તો ગુરુદેવ હવા, એમાં જીવાય. એ હવા છે ત્યાં સુધી જીવતા છીએ. એ હવા ગઈ, મૃત્યુ. ભગવાન આપણા સદગુરુ આ હતા. હાજી. એને સાદી સાદી ભાષામાં પોતાનો કોઈ મહિમા પોતે પોતાના માટે કશો જ ગાયો નથી. એને તો પરમાત્માનો માર્ગ બતાવ્યો છે, નામ લીધું છે સદગુરુનું, પણ એ પોતે નહીં એમ કહીને જરા કોઈને શંકા પડે એટલે જરાક સેજ ખોખારીને સદગુરુ કેવું વાક્ય બોલે. 28મું પટોળું. સદગોર કહે રે અમે આવ્યા બ્રહ્મ ઉદ્દેશથી રે, અમે આવ્યા બ્રહ્મ ઉદ્દેશથી અને લાવ્યા મુક્તિનો ભેદ રે ભાઈ, લાવ્યા મુક્તિનો ભેદ રે. જેને બ્રહ્મ સદગુરુ ભેટિયા રે, જેને બ્રહ્મ સદગુરુ ભેટિયા રે, અમર હુવા તત ખેવરે, કાઈ અમર હુવા તત ખેવરે. તમે અહીંયા બસમાં ઉતરો ને ત્યારે મને જરા મિસ કોલ કરજો ને. ધનસુરાના બસ સ્ટેન્ડ ઉપર ઉતરો, મને જરા મિસ કોલ કરજો ને હું લેવા આવીશ. એવી એક પ્રથા છે ને. મિસ કોલ એટલે શું? બત્તીનો ઝબકારો. ચોર લોકો આવી સંજ્ઞાઓથી ચોરીઓ કરે. અંદર અંદર સમજૂતી હોય, પોતાની પાસે બત્તી કે પ્રકાશનું કોઈ સાધન હોય, જરા વિખરાયેલા જુદા જુદા ઠેકાણે ચોરી કરતા હોય, તો અમુક પ્રકારની બત્તીનું અજવાળું થાય, અમુક શમસા આવે એટલે સમજી જાય, એ એની ભાષા જાણે. આવી ચોરની ભાષા સદગુરુએ આ પટોળામાં વાપરી છે. ચોરની ભાષા છે આ. હું છું અને નથી એ વળી શું? અમે રે આવ્યા એ બ્રહ્મ ઉદ્દેશથી. કોણ આવ્યું? તો અમે સદગુરુ પોતે. એ પોતે પોતાનું નામ અહીંયા લે છે, જ કોઈ ખાસ ઉદ્દેશથી. ભૂલા ન પડીએ એટલા માટે, ભૂલા ન પડીએ એટલા માટે. વર્ષો પહેલાં અમારી ઉંમર કંઈ 7-8 વર્ષની હશે. આજના જેમાં વાહનની વ્યવસ્થા નહીં, કોઈ બીજે ગામ જવું હોય તો કોઈ સાધન બાધન મળે નહીં. જ્યાંથી એસટી બસ ઉપડતી હોય ત્યાં સુધી ઘરેથી ગાડું જોડીને જવું પડે, એવો સમય. અને અમારા પિતાજી અમને આપણા ગુરુદ્વારાની યાત્રાએ લઈ જતા હતા, અમને 4 ભાઈને. અમારી માતા, 4 ભાઈ. સવારના વહેલું 4 વાગે ગાડું નીકળે, મોતીપુરા કંપાથી ડેમઈ જાય, ત્યાંથી બસ મળે. બસ તલોદ સ્ટેશને પહોંચે, ત્યાંથી રેલવેમાં બેસાય, રેલવેમાં બેસીને અમદાવાદ જવાય, ને ત્યાંથી ઠીંગરાતા હાજે ગુરુદ્વારે પહોંચાય. એ દિવસો સવારના 4 વાગે ગાડામાં અમે 4 ભાઈ અને મારા માતા બેસી ગયા.
ગાડું હાંકવાવાળો જે ગાડું પાછું લઈ આવે એવું કોક જોઈએ ને. અમારા પિતાજી નહીં, નાનકડી ઉંમર, પિતાજીનું મોઢું જોઈ જોઈને મોટા થયેલા. બધી જ જરૂરિયાત પિતાજી પૂરી કરે, બધી જ જરૂરિયાત. કોઈ વાર રિસાઈએ તો શું કરે, 2 પેડા લક્ષ્મીશંકર મહારાજ ડેમઈવાળાના બનાવેલા, કોઈને ખબર હોય તો, કાગળમાં વીટે ખિસ્સામાં છાનામાં ના મૂકી દે, ખબર પડે કાં કાયું. આવા દિવસો, આવી છોકરમત, એમાં ગાડું જૂત્યું સવારનું. અમે 4 ભાઈ બેસી ગયા, પિતાજી નહીં. મનમાં ફાળ પડી, બાપો નથી હાલતા, આપણે શું કરશું ને ક્યાં જશું. એ વિમાસણ કરતા બાપુજી નથી. આ વિમાસણ બાપુજી નથી, બાપુજી નથી, બાપુજી નથી. બાપુજી સવારના ખેતરમાં કોઈ કામ બાકી રહી ગયું હશે, હું જરા વહેલો સવારનું ખેતર, તમે કોઈ મોતીપુરા કંપો જોયો હોય તો, જેને જોયો હોય તેને, તો ગામથી ઉગમણું અમારું મોટું ખેતર 20 વીઘાનું આજે છે. બાપુજીને એમ કે ત્યાં કશું કામ છે કરીને હું ત્યાં અમે બાવળિયા કંપે ખૂણે મળીશ. તો ગાડું ત્યાંથી હાલ્યું. અમે અમારી હકાઈ જઈએ, બાપુજી, બાપો નથી, બાપુજી નથી, બાપુજી નથી, બાપુજી નથી, બાપુજી નથી. કંઈ કામ નહીં, સ્વાર્થ નથી, પણ બાપુજી નથી એ વાત ખાઈ જાય. એ શું મનોવૃત્તિ હશે? એ જ્યારે પલટીને સદગુરુ નથી, એ જ્યારે મનોવૃત્તિ માણસને ખાઈ જાય, એ વખતે કંઈક ઉઘડે માણસના જીવન. આપણા સદગુરુ એ કહે છે, અમે આ ઉદ્દેશથી આવ્યા છીએ, તમારા જીવનમાં જે ખાલીપો છે બ્રહ્મનો એ પૂરવા માટે અમે આવ્યા રે. બ્રહ્મ ઉદ્દેશથી આવ્યા, લાવ્યા મુક્તિનો ભેદ, તમને કશું જ્ઞાન જણાવવા માટે. આ જાણીને આવેલા પુરુષની પાસેથી આપણે સમજી શકીએ એ ભાષામાં કંઈ વચન કયા, અને અંદર સંતોષ થયો કે હા, ભલે આયા, ભલે આયા, ભલે આયા, ભલે આયા. પાછા તરત જ આટલું કહીને સદગુરુ પલટી ગયા. પાછલું વચન જુઓ શું કહે છે? જેને બ્રહ્મ સદગુરુ ભેટ્યા તે અમર હુઆ તત્ખેવ. પાછા પલટી ગયા, હું નહીં. જેને બ્રહ્મનું જ્ઞાન છે એવા સદગુરુ જેને મળે, એ જ્ઞાનના બળથી એ રીતે માર્ગે ચાલી, એની કૃપા પ્રાપ્ત કરી, સાધના કરી, આ દેહથી મુક્તિ પામેલો જીવ તરત અમર થઈ જાય છે એમ સદગુરુ કહે છે. પણ હું નહીં. આટલું સાહસિક વચન એકવાર કહી અને તરત સદગુરુ પોતાની જાતને વચ્ચેથી કાઢી લે છે. ભગવાન આ સદગુરુ છે, સદા ઢંકાયેલા, ક્યાંય પાધરા નહીં, બધું જ એને કર્યું છતાંય રીતસર એનું ક્યાંય નામ નહીં, બોર્ડ નહીં. હા, સદગુરુ બધે આવા જ હોય છે, બધે જ. સદગુરુ એટલે પરમાત્માથી ઉપર. હા, હરિ ત્રિગુણમાં, હરિજન ત્રિગુણમાં નહીં. 14મું પટોળું, 13મું ને 14મું મન ચિંતામણી. મુજને વાલા મુનિવર જન, જેને કહીએ નિશ્ચલ મન, તે હરિજનની હું સેવા કરું, તેના વચન તે મસ્તકે ધરું. હું તે હરિજન, હરિજન તે હું જાણ, એમ કહે શ્રી નારાયણ વાણ. કેવું સાહસિક વચન છે! હરિ હરિજન વચ્ચે અંતર નહીં, રૂપ બે પણ ઘટ એક જ સહી. ઘટ એટલે શરીર. હરિજન હરિજન નિશ્ચય કરું, હરિ હરિજનને ક્ષણ ન વિસરું. રે તું સાચા સાઈઓ હો. હરિને હરિજન એક છે, તે દોય મત જાણ રે. જેમ અંશ ગાયામાં જાણીએ, એમ શ્રીમુખ કહેવાણ રે. આવા વચન ઉચ્ચારનાર સદગુરુ પાછલા પટોળામાં શું કે? હરિ હરિજન સદા એક જ જાણ,
મુનિવર અંતરમાં નિશ્ચયાણ. કોઈને ગાતે આવડતો તો ગાજો. નિશ્ચયાણ. હવે ક્રાંતિકારી વચન. હરિથી હરિજન મોટા સહી, હરિ ત્રિગુણ હરિજન ત્રિગુણ નહીં. હરિજન એટલે સંત. હરિજનને એક હરિચિતવંદ, એ અવર કોઈ ન ઈચ્છે મન. હરિજન પૂજતા વિષ્ણુ પૂજાયે, પૂજક પૂજે હરિતૃપ્ત થાય. સાંઈ સગળે એમ વેદ જવદે, પ્રગટ છે હરિ હરિજનને હૃદયે. રે તું સાચા સાંઈ હો. પ્રગટ હૃદય હરિજનને ને જેણે તજા વિષ વિષાદ રે. અમર ખેલ અતોલ ઘણ, તેનો કોઈ ન લેવે પાર રે. આ સંત, આ સદગુરુ. ભગવાન કેવી કિંમત કરે સદગુરુની મને ખબર નથી, એ મારો સંત જાણે. ભગવાન આપણા સદગુરુ પોતાની જાતને કેવી ખુલ્લી મૂકે જુઓ. સદગુરુને જાણવા કઠણ છે, અને જાણવાનો પુરુષાર્થ ન કરાય, વાંધો નહીં, એમાં ડૂબો. સદગુરુ દ્વાર છે, સદગુરુ દ્વાર છે. એના મારફત સાધક એ દ્વારમાં પ્રવેશી, અને દ્વાર ક્યાં છે એ દ્વાર ખોલો, એની પછવાડે પરમાત્માનો રાજમહેલ છે. સીધું દ્વાર ખુલે સદગુરુના હૃદયનું, એમાં પ્રવેશેલો સાધક પરમાત્માના રાજમહેલમાં પ્રવેશી જાય. સદગુરુ દ્વાર પાછળ રહી જાય. કોઈ તમા મણા નહીં, કશી લોભ લાલચ કશું નહીં, મને આ ને મને તે, સર્વથી નિરાળો એ સદગુરુ, જેને કશી પડી નથી. હા ભગવાન ત્યાં પહોંચ્યા, કંઈ ગાવું છે મહારાજ? જીવન જોબન રાજધન, અવિચળ રહે નહીં કોઈ. જો ગળી જાય સત્સંગ में, जीवन का फल सोई. સત્સંગ શું ચીજ, ક્યાંથી આવે? સત્સંગ સદગુરુમાં થઈને આવે. પરમાત્મા કોઈ સત્સંગ નથી કરતા, ખોટી વાત. ના, પરમાત્માને મોઢું જ નથી. વનવાસમાં ગયેલા ભગવાન રામ પંચવટીમાં ઘર બનાવીને રહે છે, કાંઈ કામ નહીં. બે ભાઈ બેઠા બેઠા વાતું કરે. સુતાજી કંઈ કામ કરતા હશે. હવારનો પોર, 10 વાગ્યાનો સમય, રોટલા થવાને હજી વાર છે. વાટ જોઈએ, મોડા મોડા જોઈ લે રોટલા થયા કેમ થયા. એમ કરીને રામ પથારીમાં ઓશિકા બાજુ બેઠા છે, પગ લાંબા છે. લક્ષ્મણજી ગુરુ પોતાના મોટા ભાઈના પગને સ્ટેજ આસ્તે આસ્તે દાબતા દાબતા એમ પૂછે છે કે હે મોટા ભાઈ, હે મોટા ભાઈ, હે મોટા ભાઈ, લોકો તમને ભગવાન કહે છે, તમે ભગવાન છો? લોકો તમને ભગવાન કહે છે, તમે છો કોણ? લક્ષ્મણ જરા અજાણ્યો. લક્ષ્મણ કોણ હતા? શેષનો અવતાર, કોઈ સાધારણ નહીં. આપણે માટે થઈને લક્ષ્મણજી અજાણ્યો થઈને જગતને કશુંક ઈશારો મળે, પરમાત્મા શું એ ભગવાનને મોઢે બોલાવે. શાસ્ત્ર છે ઈશારાના છે, બધા જ શાસ્ત્ર ઈશારા છે. બધા જ શાસ્ત્ર ઈશારા. ઈશારા પકડે એમાં પ્રવેશ કરે. ઈશારો ન પકડાયો ગયા. આ ઈશારો છે. લક્ષ્મણ પૂછે, મોટા ભાઈ, જગત આખું તમને ભગવાન કે, તમે કોણ છો? ભગવાન સીધા થોડા કે હું ભગવાન છું. લક્ષ્મણ, તને ખબર છે ભગવાન કેવા હોય? ના મોટા ભાઈ, મેં ક્યાં જોયા છે. અને પછી વેદાંત વાક્ય ઉચ્ચારે. રામ વેદાંત વાક્ય. ભગવાન તે આંખો વગર જુએ, કાન વગર સાંભળે, પગ વગર ચાલે, હાથ વગર કાર્ય કરે, એ પરમાત્મા કહેવાય. તું મારા મેં જુએ છે? લક્ષ્મણ શું જવાબ આપે?
એક ગજબનો જવાબ, ગજબનો પ્રશ્ન ને ગજબનો જવાબ. આ વેદાંત વાક્ય છે. પરમાત્મા કોણ? બધું જ છે છતાં બધું જ નથી એ પરમાત્મા. બધે જ છે છતાં બધે જ નથી એ પરમાત્મા. બધે જ છે છતાં જણાતા જ નથી. હાથ નથી, પગ નથી, આંખ્યું નથી, નાક નથી, કાન નથી, શ્રવણ ઇન્દ્રિય કાંઈ છે જ નહીં, અને છતાં સર્વ કાંઈ છે. સર્વમાં છે છતાંય કશું જ નથી એ પરમાત્મા. કશું જ છે છતાં બધું જ નથી એ પરમાત્મા, એ ભગવાન. એની વ્યાખ્યા કોણ કરી શકે? ભગવાને ધીમે રહીને કહી દીધું લક્ષ્મણને કે ભગવાન હોય એ આંખી વગર જુએ, કાન વગર સાંભળે, નાક વગર સૂંઘે, જીભ વગર સ્વાદ ચાખે, હાથ વગર કર્મ કરીને પગ વગર હાલે, એ ભગવાન કહેવાય. બધું જ આવી ગયું ને. આટલી સુંદર વ્યાખ્યા. પરમાત્માના સ્વરૂપમાં ઉતરવા માટે થોડું થોડું એક નિષેધ હી ધર્મ હૈ, નિષેધ હી ધર્મ હૈ. આ શ્રુતિ વાક્ય તમે સાંભળ્યું હોય તો નિષેધ શી રીતે? એક જરા હું તો આને જાદુ ભર્યા શબ્દો કહું છું. કોઈ ગુરુ શિષ્યને શીખવે એક નિષેધ વાક્ય ઊભું કરતા રહે માટે. તું તને પૂછ, તું કોણ છો? તું આંખ્યું છો? ના. તું નાક છો? ના. તું કપાળ છો? ના. તું માથું છો? ના. તું હાથ છો? ના. તું પગ છો? ના. તું શરીરની કોઈ ઇન્દ્રિય છો એમ કરતો? ના 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 ના, બધે જ ના આવે એ નિષેધ. તો બધુંય ના થઈ જાય ત્યાર પછી જે બધે એ તું છો એ હા. દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભૂલા નર ઘરો ઘર ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે. ભ્રાંતિના ભૂલ્યા નર ઘરો ઘર ભટકે, ભ્રાંતિના ભૂલ્યા નર ઘરો ઘર ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. હા જય જય નિષ્કલંકી નારાયણ. આને મારા ગણે આવતા જતા, માયલા શેરમાં હૃદય મુલક મન મેરે મૈલે રે. આરે મારા ગણે આવતા જતા આનંદ ભયો હવે મન મેળે. દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે. માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરી જેમ વણતોલે. માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરી જેમ વણતોલે. અરે અરે, સદગુરુનું ચરિત્ર. પરમાત્મા છે એની ખબર નથી, સદગુરુ છે પણ સમજ્યા નથી. આ વિટંબણામાં આખી માનવ જાત એમાં કોક વિરલા સદગુરુને ઓળખી જાય. આ પૂર્વ નહીં પણ થોડાક આ સદગુરુ છે બસ ઓળખીને સમર્પિત થઈ જાય. જ્યાં સમર્પિત થતાં આવડ્યું સદગુરુને, જ્યાં સમર્પિત થતાં આવડ્યું, જ્યાં અહંકાર છૂટ્યો, સદગુરુના હૃદયનું દ્વાર ખુલે
એમાં પ્રવેશી જાય. સદગુરુ એને જે હાચવે લાડ લડાવે, એને હિંચકા નાખે, એને વીજળો ઢોળે, એને પકાવે પૂરો, અને યોગ્ય સમય પાકીને પૂરો થાય એટલે એ દ્વાર ખોલીને પરમાત્માના રાજમહેલમાં દાખલ કરાવી દે. આ સદગુરુ. ધ્રુવ પ્રહલાદ શેકી 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 શેકીને એના સદગુરુ એના હૃદયમાં લીધા. ધ્રુવ પ્રહલાદ, હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર જિંદગી ભર શેક્યા, કાચો ક્યાંય નથી, ઉથલાવી ઉથલાવીને શેક્યા, રાડું પાડે તોય શેક્યા. 12 વર્ષનો વનમાં ગયા, એ શું કહેવાય, વનવાસ, એ શેક્યા હતા. કૃષ્ણજી જાણતા હતા હજી કાચા, હજી કાચા, હજી કાચા, હજી કાચા, હજી કાચા, હજી કાચા. તો 13મા વરે ખાખરાના પાનાના ડાળા કાપીને ભારી મૂક્યા. અજ્ઞાતવાસ શું છે? કેરીઓ પકાવવા ભારે ને. 5 પાંડવ અને 6 દ્રૌપદીને ભારી મૂક્યા. ચોપ, બોલવાનું નથી, ગમે તે થઈ જાય તોય. એવા પકાયા, એના હાથે જગતનો ઉદ્ધાર કરાયો ભગવાન. હા, આવા પકાવી પકાવીને સદગુરુ પરમાત્મા પોતે એમ લાગે બસ હવે વાત છેડે આવી, હૃદયનું દ્વાર ખોલે, પોતાના પ્રિય શિષ્યને એમાં દાખલ કરે, એને હાલેડા ઘાય, એને હિંચકા નાખે, એને વીજળા ઢોળે, લાડ લડાવે. પૂરોનો સમય થાય ત્યારે જા બેટા, હવે તું છૂટો પરમાત્માના રાજમહેલમાં પ્રવેશી જા. એ વાતતે ગાતે આમ કરતો કરતો કોઈ સદગુરુની કૃપા પામેલો હરેક શિષ્ય આ રીતે રાજી થતો થતો શણગાર પામીને ભગવાનના રાજમહેલમાં પ્રવેશી જાય, અને ત્યાં એના સ્વાગત થાય. દરેક સંતના જીવનની આ કથા છે. હા, કઠણાઈમાંથી જે જેટલા તપ્યા એટલા વધુ પાક્યા. સામાન્ય પાણીનું તાપમાન 100 ડિગ્રી ઉકળે ત્યારે એના ઉપર કોઈ પ્રેશર આવી શકે તો 100 થી ઉપર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 રેલવે એન્જિન કાળા આવતા ધક 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 ધક. એને પાણીના ઉકળવાના વ્યવસ્થા તંત્ર હતું. એમાં એવી ખૂબી હતી કે એ પાણીની વરાળ બને, બહાર નીકળી જ ન શકે, પોતે પોતાને દબાવે. એમ કરીને ટેમ્પરેચર 200 ને 300 ડિગ્રી, 200 ને 300 ડિગ્રીએ તપેલી એ વરાળ સહેજ લીક થાય, 1000 ટન વજન ખેંચી જવાની એનામાં શક્તિ પેદા થાય. સાચી વાત ને? 1000 ટન વજન ખેંચે અંદર પાકેલી વરાળ, પકવેલી વરાળ. એમ સદગુરુ પકવે, પાકે એટલે જેમ એન્જિનનો ડ્રાઈવર હા હવે વરાળ તૈયાર છે એને હાચવીને રાખે, ક્યાંયથી લીક થવા ન દે. જરૂર પડે ત્યારે ધીમે રહીને એક બટન ખોલે, અને એ બટનથી જે હવા ગતિ કરે, આખા 1000 ટન વજનને ખેંચીને જાય, કંઈ ખબર ન પડે. આહા, ગાડી સી રીતે ચાલે છે. એક અદૃશ્ય ઘટના, એનાથી એ સૂક્ષ્મ ઘટના છે. સદગુરુ શિષ્યનો સંબંધ એનાથી એ સૂક્ષ્મ. કોઈ આજ દિવસ સુધી એના નકશા મળતા નથી કે સદગુરુના હૃદયમાં શિષ્ય સી રીતે પ્રવેશી ગયો. પ્રવેશનારને જ ખબર. પાછો આવ્યો નહીં કદી, કઈ પોતાની કથા ન કહી. આજ દિવસ સુધી જ્ઞાની સંત પુરુષો જે પાક્યા, પરમ જ્ઞાનને પ્રાપ્ત સંત પુરુષો પાક્યા, કદી પોતાના જીવનની કદાપી એને કથા નથી કહી, કદી નહીં. કોઈએ પૂછ્યું હશે, બાપા તમે સી રીતે આમ તેમ બીજી વાતો કરે, બેટા તું આમ કરજે તેમ કરજે. કદાપી પોતાના જીવનની કથા કદી કોઈ સંત પુરુષે કહી નથી. બીજા કોકે જાણીને કહી એ અલગ વાત છે, બીજાએ એના ચરિત્ર લખ્યા એ અલગ વાત છે, એને નથી કહી. ભગવાન આવા સદગુરુ છુપા 600 વર્ષ પહેલાં આપણી વચ્ચે ફરતા હતા, અને એને તો બધું જ હતું. માત્ર વાણી વાપરીને અભણ જેવા આપણે, અજ્ઞાની જેવા આપણે, પથરા જેવા આપણે એને જગાડવા હતા. તેથી આપણી ભાષામાં એ વાત કરી ગયા છે, ગુજરાતી ભાષામાં, સાવ સાદી ભાષા. કેટલા નીચે ઉતર્યા હશે એની પોતાની અનુભવની કથામાંથી કેટલા નીચે ઉતર્યા હશે ત્યારે આ ભાષા આવી. જ્ઞાનને તો કોઈ ભાષા હોતી જ નથી. જ્યારે કહેવાનો વખત આવે ત્યારે ભાષા બને. પ્રીતમના જીવનનો દાખલો છે.
એને જે કંઈ અંદર થતું અનુભવ થતો કદી કોઈને કહી ન શકતા. પોતે આંખથી અંધ છે, બધું જાણે છે, છતાં વાણી આવતી નથી. પોતાના સદગુરુને સમર્પિત પ્રાર્થના કરી, પ્રભુ અંદર ભરાઈ રહ્યું છે, તમારી આજ્ઞા હોય તો વાણી રૂપે બહાર નીકળે એવો આદેશ કરો. અને પછી વાણી ફૂટી. ત્યાં સુધી વાણી આવી જ નહીં. એક 25 વર્ષનો છોકરો, ગાતા સારું આવડે, સુર બહુ મીઠો, ભજન ગાય એટલા સરસ, લોકો બોલાવીને ભજન ગવડાવે, મોટી ભજન મંડળીઓમાં એને હાકલ થાય, એના નોતરા જાય. રાત આખી ભજન મંડળીઓ ભજન ગાય. રાતના 1 વાગે, 2 વાગે, 3 વાગે, આ ગામથી તે ગામ, તે ગામથી આ ગામ, એમ ગમે ત્યાંથી નોતરું આવે, ભજન ગાવા જાય. રાતનો ગમે ત્યારે મોડોથી પાછો ઘરે આવે, છાનો માનો સૂઈ જાય. માને ખબર પડે દીકરો આવ્યો. 25 વર્ષનો જુવાન દીકરો આ રીતે રોજ રાતે મોડો આવે. માને વેમ પડે, મારો છોકરો ખોટે માર્ગે છે, આટલો રાતનો રોજ મોડો આવે, કાંક છે. બીજે દિવસે ધમકાવે, ક્યાં ગયો તો ફલાણું ઢીકડું ને આ તેને. આ છોકરો કશી ખુલાસો ન કરે, હસી લે માની સામે. એમ મા અંદરથી બળે, ચાલો બોલતો નથી, કાંક છે, ખુલાસો કરતો નથી. ગમે તે કે કાન વાટે આ કરી દે. એના પિતાને કે હવે આનું કાંક કરો અને નથડી નાખો, લગ્ન કરાવો તો ઠેકાણે રહે. પિતા કે માને તો ને ના કહી દીધી 2 ડોહાને બેહાડીને, મારે લગ્ન કરવા નથી, મારા બીજા ભાઈ છે એને પરણાવીને રાજી થાવ. 3 કે 4 દીકરા હોય, બધાને મા બાપને સરખા. દરેકને માટે મા બાપને એક અભરખા હોય છે. મારો દીકરો મોટો થાય, પરણે, કુંવારી કન્યા ઘરે આવે, એ પુત્રવધુ બને, ઘર સંભાળે, સંસાર રચાય અને લીલા લહેર થાય, આવું દરેક મા બાપ ઈચ્છે. પણ આવડો એ નાજ કે થાકી પડી માતા, મૂકી દીધો. સંશયમાં બળ્યા કરે માતા. એમાં આ જુવાન છોકરાને કોઈ સદગુરુ મળી ગયા. ભજન ગાતો જોઈ, એની હલક જોઈને એ સદગુરુ એના સામે નોંધીને આમ જુએ આંખ માંડીને. આ છોકરામાં કશુંક જાગવા માગે છે, પણ દબાઈને પડ્યો છે. કોઈ સદગુરુ મળે તો જાગે. ભજન પૂરા થયા. આ છોકરાને બોલાયો કે બેટા ક્યાંથી આવો છો, શું તારું નામ, શું કરે છે, ફલાણું ઢીકણું. પરિચય પૂછ્યો. વાણીમાંથી જે અવાજ નીકળ્યો સમજી ગયો છોકરો નિર્મળ કાચ જેવો છે, પણ સદગુરુ મળ્યા નથી. બેટા ગુરુ કર્યા છે? ના, ગુરુ મળ્યા નથી. મળે તો હમણાં જ કરું. મને તું ઓળખે છે? ના પ્રભુ, હું આપને નથી ઓળખતો. કંઈ વાંધો નહીં. એક સંકેત કરીને ગુરુદેવ જતા રહ્યા. બીજી 3જી વાર ફરી પધાર્યા. આ છોકરો ઓળખી ગયો કે મને પ્રશ્ન પૂછનાર આર્યા. આ બેઠા એ કાંક હતા, વાત ખોલી નહીં, મુઠ્ઠી બંધ રાખીને જતા રહ્યા. તેથી આજે ફરી મળ્યા. આ કાંક છે. પગે પડી ગયો, મહારાજ તમે મને સંકેત કરતા હતા, હું તમને ઓળખી ન શક્યો. આજે તમારા શરણે છું, મને કશી ખબર નથી, અજ્ઞાનનું પૂતળું હું કહેવાઉં. ના બેટા બેઠો થા. ત્યાંને ત્યાં દીક્ષા આપી, અંદરથી જગાડી દીધો, સાધનાનો માર્ગ બતાવ્યો, પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયો. પહેલું જ ભજન રચ્યું એને, પહેલું જ ભજન એની માને કહેવા માટે, પહેલું જ ભજન એની માના નામથી. मैंने खोजा अपना शरीर, कामे पाया अलख अमीर, माई में तो बन गया रे फकीर, माई में तो बन गया रे फकीर। हे मैंने पाया अलख अमीर, हे मैंने ढूंढा अपना शरीर, माई में तो बन गया रे फकीर, माई में तो बन गया रे फकीर। जन्मों जन्म का मेल जड़िया, धोबी मलिया के पीर। जन्मों जन्म का मेल जड़िया, धोबी मलिया पीर। धर्म घाट पर दिया पछाड़ा, अरे धर्म घाट पे
પછાડા નાયા નિર્મળ નીર માય મેં તો બન ગયા રે ફકીર માય મેં તો બન ગયા રે ફકીર प्रभु जी का मैंने जाप जपिया तब तो आई मोहे वीर प्रभु जी का मैंने जाप जपिया तब तो आई मोहे वीर सुरता नूरता एक की नहीं सूरता नूरता एक की नहीं हुआ मानवा स्थिर माई में तो बन गया रे फकीर माई में तो बन गया रे फकीर बिना रे बादलिए बिजली चमके और झरमर बरसे नीर बिना रे बादलिए बिजली चमके झरमर बरसे नीर अनहद नौबत है वागे निस दिन अनहद नौबत वागे निस दिन क्या नगर है गंभीर माई में तो बन गया रे फकीर माई में तो बन गया रे फकीर સદગુરુ મળ્યા અમર હુઆ તત ખેવ આ શું પદાર્થ સદગુરુ મળે સીધું પરિણામ સમર્પિત થાય બીજું પરિણામ માર્ગ મળે ત્રીજું પરિણામ સાધના પ્રગટે ચોથું પરિણામ અનંત જ્ઞાનમાં પ્રવેશી જાય પાંચમું છેલ્લું પરિણામ સદગુરુ મળે આ છે આ જેનું ગીત છે એ મુસલમાન સંતનું નામ સતારદાસ જિંદગીભર પરણ્યો નહીં ના પોતાના ગુરુદેવને સમર્પિત થઈ ગયો સદગુરુ એટલે શું કોઈ સંત એના જીવનમાં પ્રવેશ કરો તો એક જ તત્વ મળશે સદગુરુ હા અમર બ્રહ્મ સદગુરુ ભેટિયા અમર થયા તત ખેવ અમર હુઆ તત ખેવ સંસારની રીતભાત તમામ મનોવૃત્તિઓ મનમાંથી નીકળી ગઈ સંસાર નીકળી ગયો એમ લાગે કે સંસારમાં જે કંઈ છે એ તો ઉપરની છાલ છે ખરું અસ્તિત્વ અંદર છે છાલની અંદર જેને છાલનો ત્યાગ કરતા આવડે એ સંસાર એ છાલ છે એનો ત્યાગ કરતા આવડે તો અંદર તો પોતે પરમ છે પરમ પરમાત્મા દરેક જીવ આ છે કોઈ સદગુરુ મળે અને છાલ સંસારની એમાં લગ્ન આવે એમાં સંબંધો આવે એમાં મિલકત આવે પૈસા ટકા આવે વ્યવહાર આવે હિસાબ કિતાબ આવે આ બધી જ આ જીવનની છાલ છે વૃક્ષની છાલ આ છાલ ટળે અંદર આપણે પોતે છીએ એ છાલ કેમ ટળે છાલ એટલે ઉપરની ચામડી એ છાલ કેમ ટળે એ યુક્તિ સદગુરુ શીખવે વહેલા મળે તો વહેલું શીખવા મળે મોડા મળે તો મોડું શીખવા મળે વહેલા મળે પણ જાગ્યા નથી તો કંઈ અર્થ નહીં ગુરુ તો કર્યા ઘણાએ આવે છે ભગવાનો એ અમે ગુરુ કર્યા બાપો અમને ખાસ મળ્યા નહીં બહુ મુલાકાત ન થઈ આમ થયું તેમ થયું વહેલા જતા રહ્યા એક જ વાર જોયા બીજી વાર મળ્યા નહીં અમે શું કરીએ ફલાણું ઢીકણું આ ધોખામાં ને ધોખામાં એ ઘણાય જીવડા આમાંય હશે અંદરથી ભગવાન હું આપને આપના જીવનનો દાખલો બતાવું આ જીવન દરેકના જીવનનો દાખલો છે હા નક્કી છે ટાઈમ ટેબલ
આપણે ક્યાં છીએ જીવનની યાત્રામાં, પાક્યા કે કાચા? જ્યાં સુધી કાચા છીએ ત્યાં સુધી સદગુરુ મળે તો કોઈ અર્થ નથી અને ન મળે તો કોઈ અર્થ નથી. જ્યાં પાકવા લાગ્યા ગમે તે ઘડીએ જીવનના કોઈ પણ તબક્કે એની મોડ, કોઈ પણ મોડ ઉપર, વળાંક ઉપર સદગુરુ આવી જશે. મળશે મળશે મળશે. એવી જીવનની તૈયારી થાય એ માટે થઈ ભગવાન આપણી આ અમૃતવાણીના 28મે પટોળે પહોંચ્યા છીએ. આજે છેલ્લો દિવસ, હવે કદાચ પૂર્ણાહુતિ હશે એમ હું ધારું છું. તેથી આગળના પટોળા લાલજીભાઈનું કહેતો નથી, વાંચો. બરોબર છે, સમય થવા આવ્યો છે. તેથી આ 5 દિવસમાં આપણે સાથે રહીને ભગવાનના, સદગુરુના, એની વાણી મારફત, એના ચરિત્ર મારફત, કોઈ દાખલા, દ્રષ્ટાંત, દલીલ મારફત, જે કોઈ ગીત ગાયા, ગુણ અવગુણ, કોઈ માર્ગ, કોઈ ઓકલ્ટ સાયન્સ, રહસ્યની વાતો જીવનની, ઓકલ્ટ સાયન્સ એ જાણી આપણા ગજા પ્રમાણે તમને એમાં મજા આવી હશે. શું થયું એ તો ખબર નથી, એ તો નીવડે વખાણ. રસોઈ તૈયાર થઈ ગઈ, ચાખીએ ત્યારે ખબર પડે શીરો કેવો થયો. અમે આજે શકુબેનને ત્યાં ગયા હતા. શું શીરો, શું ભજીયા, શું શાક અને શું વળી શ્રીખંડ. આહા, શકુબેન આવ્યા છો. 5 દિવસની આ યાત્રા, એના થોડા ચડાવ ઉતાર સાથે આપણે પોતે જે અનુભવમાંથી 5 દિવસ નીકળ્યા એ અનુભવ સાર્થક તો ઠરે. ભગવાન પોતાના સદગુરુને નામે કોક દિવસ સ્મૃતિ થાય ને આંખમાં આંસુ આવે. મારા સદગુરુ, આટલું પર્યાપ્ત છે. તમે ક્યાંક સેજ આગળ વધ્યા, પહેલામાંથી બીજા સ્ટેજમાં, બીજામાંથી ત્રીજામાં ગયા. આપણા સદગુરુએ મોઘમ ભાષામાં જે કહ્યું છે એ આ સદગુરુની વાણીમાં હતું. એની આપણે વાતો કરી, ચર્ચા કરી, મીઠી કે ખાટી જે હતી તે. કોઈ ભૂલભાલ થઈ હશે, કોઈ દ્રષ્ટાંત અયોગ્ય હોય, જરા વડીલોને કોકને ચીધીને જરા સહેજ કડમાં બેણ, શું કહેવાય, માથાનો તાવને શું કહેવાય, મેલેરિયા, એ મેલેરિયાવાળું કહેવાય ગયું હશે જી. તો હું એની ક્ષમા માગું છું ખરા અંતઃકરણથી. પણ મેં તો આ સદગુરુનું પટોળું વાંચ્યું છે, સભા સોહાતું સૌ કોઈ બોલે. હા, એટલે આ એક સ્વભાવમાં ઉતરી આવ્યું. જરા વાંકી ભાષા, આ જીભ જરા વાંકી છે, એટલે લાગ આવે તો ફટકો મારી લે એવી જીભ. એનું કારણ અહીંયા નથી કહેતો, કહેવાય નહીં કે કહેવાય મણી બાપા, ન કહેવાય. એ વાંકી ભાષાની ક્ષમા માગી અત્રે આ છેલ્લા દિવસે મારી વાણીને વિરામ આપું છું. એકવાર પૂરા ભાવથી મારી સાથે હાથ ઊંચા કરીને બોલજો. બોલીએ સદગુરુ ભગવાન કી જય. अपने अपने गुरु महाराज की जय. हरिओम. तत्सत तत्सत तत्सत.